હેલો દોસ્તો, આજે હું લઈને આવ્યો છું એનસીઈઆરટી અને જીસીઈઆરટી આધારિત ઇતિહાસ એમસીક્યુ સિરીઝનો ભાગ 11. કાલે આપણે મૌર્ય યુગના થોડા એમસીક્યુ વિશે વાત કરી, તો જે બાકીના રહી ગયા હતા એ આજે આપણે ભાગ 2માં વાત કરવાના છીએ. તો જે મિત્રો ચેનલ ઉપર નવા હોય એમને જણાવી દઉં કે શિવશક્તિ એજ્યુકેશન ચેનલ પર આપણે દરેક સબ્જેક્ટના દરેક ટોપિક પ્રમાણેના એમસીક્યુ લઈને આવવાના છીએ. તો જે મિત્રો ચેનલ પર નવા છે એ જાણી લેજો કે તમારી જે આવનારી એક્ઝામ છે, જે હાઈકોર્ટની બેલીફની હોય, કોન્સ્ટેબલ હોય કે પછી રેલવેની ગ્રુપ ડી હોય કે એનટીપીસી હોય, એ દરેક માટે તમને આ એમસીક્યુ કામ આવશે. તો જો તમે જૂના વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અને આ દરેક વિડીયોની જો તમારે પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકીએ છીએ, એમાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. આપણો પહેલો પ્રશ્ન છે કે કલ્પસૂત્રના રચયિતા કોણ હતા? સ્થૂળભદ્ર, ભદ્રબાહુ, ચાણક્ય કે ઉપર પૈકી એક પણ નહીં? તો સાચો જવાબ છે વિકલ્પ બી, ભદ્રબાહુ. તો મિત્રો જે કલ્પસૂત્ર છે એક જૈન ગ્રંથ છે. ત્રીજી બૌદ્ધ સંગતિ વિશે કયું વિધાન ખોટું છે? તે અશોકના સમયમાં ભરાઈ, તેના અધ્યક્ષ મોગલીપુત્તિસ્સ હતા, તે પાટલીપુત્ર ખાતે ભરાઈ કે એક પણ નહીં? તો મિત્રો ખોટું વિધાન પૂછ્યું છે. તો ઉપલા ત્રણેય વિધાન તો સાચા જ છે, એટલે જવાબ આવશે વિકલ્પ ડી કે એક પણ વિધાન ખોટું નથી. સુદર્શન તળાવનું નિર્માણ કઈ બે નદી કિનારે થયું? તો મિત્રો કાલે આપણે સુદર્શન તળાવ કોણે બંધાવ્યું, સમારકામ કોણે કરાવ્યું એ કાલના વિડીયોમાં આપણે ચર્ચા કરી લીધી. તો આજે આપણો પ્રશ્ન છે કે કઈ નદી કિનારે હતું? સુવર્ણસિક્તા અને પલાશીણી, સુવર્ણસિક્તા અને નર્મદા, સુવર્ણસિક્તા અને સરસ્વતી કે સુવર્ણસિક્તા અને ભાદર? તો સાચો જવાબ આપશે વિકલ્પ એ, સુવર્ણસિક્તા અને પલાશીણી. તો આનું નિર્માણ કોણે કર્યું હતું? તો કે પુષ્યગુપ્ત વૈશ્યએ. પ્રથમ જૈન સંગતિ વિશે કયું વિધાન ખોટું છે? તે અશોકના સમયમાં ભરાઈ, તેના અધ્યક્ષ સ્થૂળભદ્ર હતા, તે પાટલીપુત્ર ખાતે ભરાઈ કે એક પણ નહીં? તો મિત્રો ખોટું વિધાન પૂછ્યું છે. તો વિકલ્પ એ ખોટો છે કે અશોકના સમયમાં નથી ભરાઈ, તે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ભરાઈ હતી. ભારતના મેકિયાવેલી તરીકે કોને ઓળખીએ છીએ? ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, ચાણક્ય કે મેગેસ્થનીસ? તો સાચો જવાબ આપશે વિકલ્પ સી, ચાણક્ય. તો મિત્રો એમના બાળપણનું નામ હતું વિષ્ણુગુપ્ત અને જો સાંસારિક નામ પૂછાય તો ચાણક્ય. અશોક જ્યારે રાજા બન્યો ન હતો ત્યારે કઈ જગ્યાનો ગવર્નર હતો? પાટલીપુત્ર, સૌરાષ્ટ્ર, નાલંદા કે ઉજ્જૈન? તો સાચો જવાબ આપશે વિકલ્પ ડી, ઉજ્જૈન. અશોકે કોના કહેવાથી બૌદ્ધ ધર્મની ભિક્ષા લીધી? નિગ્રોધ, ઉપગુપ્ત, સંપ્રતિ કે એક પણ નહીં? તો સાચો જવાબ આપશે વિકલ્પ બી, ઉપગુપ્ત. તો મિત્રો આ પ્રશ્ન યાદ રાખજો, કારણ કે આપણો 8મો પ્રશ્ન એ લખતો છે કે અશોકે કોની પાસેથી બૌદ્ધ ધર્મની ભિક્ષા લીધી? તો પેલું શું પૂછ્યું હતું કે કોના કહેવાથી લીધી, અને આમાં પૂછ્યું છે કોની પાસેથી લીધી? નિગ્રોધ, ઉપગુપ્ત, સંપ્રતિ કે એક પણ નહીં? તો સાચો જવાબ આમાં આવશે વિકલ્પ એ, નિગ્રોધ. તો આ યાદ રાખી લેજો. કલિંગ યુદ્ધનો ઉલ્લેખ ક્યાંથી મળે છે? હાથી ગુફા, અશોકના 13મા શિલાલેખમાં, એ અને બી બંને કે એક પણ નહીં? તો સાચો જવાબ આપશે વિકલ્પ સી, એ અને બી બંને. અશોક દર કેટલા વર્ષે ધર્મસભા બોલાવતો? 4, 5, 2
કે દર વર્ષે? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, 5 વર્ષે. અંતિમ મૌર્ય રાજા બૃહદર્થની હત્યા કોણે કરી? સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે, સેનાપતિ ભટારકે, મૂળરાજ સોલંકીએ કે ઉપર પૈકી એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે, અને શૃંગ વંશની પછી એમને સ્થાપના કરી. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગુપ્તચરોને કયા નામથી ઓળખાય છે? છન, ગુપ્ત પુરુષ, ગુઢ પુરુષ કે જાસૂસ? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, ગુઢ પુરુષ. તો મિત્રો એ કૌટિલ્યના શાસ્ત્ર પ્રમાણે જે ગુપ્તચરો છે એના બે ભાગ છે. મતલબ એક સંચારા કે જે ફરી ફરીને સૂચના એકત્રિત કરે ને એને સંચારા કહેવાય, અને કોઈ એક માણસ ફક્ત એક જ જગ્યાએ રહી જાય અને પછી એકત્રિત કરે ને સૂચનાઓ, એને સંસ્થાન કહેવાય. અશોકનો સૌથી નાનો શિલાલેખ કયો છે? રુમ્મિંદે, જુનાગઢ, મ્યાનમાર કે સારનાથ? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, રુમ્મિંદે. ખરોષ્ટી લિપિ કઈ રીતે લખાય છે? ડાબેથી જમણે કે જમણેથી ડાબે? તો સાચો જવાબ આવશે વિકલ્પ બી, જમણેથી ડાબે. બ્રાહ્મી લિપિ કઈ રીતે લખાય છે? ડાબેથી જમણે કે જમણેથી ડાબે? તો સાચો જવાબ છે વિકલ્પ એ, ડાબેથી જમણે. સંપ્રતિની ટોંક ક્યાં આવેલ છે? કલિંગ, અવંતી, જુનાગઢ કે તારંગા? તો સાચો જવાબ છે વિકલ્પ સી, જુનાગઢ, ગિરનાર. અશોકનો જુનાગઢનો શિલાલેખ કઈ ભાષામાં લખાયેલ છે? પ્રાકૃત, સંસ્કૃત, ઉર્દુ કે બ્રાહ્મી? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, બ્રાહ્મી. તો મિત્રો જે અશોકનો જુનાગઢનો શિલાલેખ છે એના વિશે થોડી વાત કરી લઈએ કે એની શોધ કોણે કરી હતી? તો કે કર્નલ તોડે. એને ઉકેલવાનું કાર્ય સૌ પ્રથમ કોણે કર્યું? તો કે જેમ્સ પ્રિન્સેસે. અને એની અંદર જો સુધારા વધારા કરીને ફરીથી એક ચોક્કસ સંપૂર્ણપણે એનું ઉકેલ કોણે કર્યો? તો કે ડોક્ટર ભગવલનાથ ઇન્દ્રજીએ. અશોકના જુનાગઢના શિલાલેખની બાજુમાં કયા રાજાના લેખ છે? રુદ્રદામા, સ્કંદગુપ્ત, એ અને બી બંને કે એક પણ નહીં? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, એ અને બી બંને. મૌર્ય કાળમાં સ્તૂપ મોટા ભાગે શેના બનતા? લાકડા, પથ્થર, પ્લાસ્ટિક કે ઈંટ? તો સાચો જવાબ છે વિકલ્પ એ, લાકડાના. અને જો મિત્રો ગુપ્ત કાળમાં પૂછાય તો એની અંદર પથ્થર આવશે, અને મૌર્ય કાળ પૂછાય તો લાકડા આવશે. 200 રૂપિયાની નોટમાં કયા સ્તૂપનું ચિત્ર છે? સારનાથના સ્તૂપનું, ગુજરાતના સ્તૂપનું, એ અને બી બંને કે સાંચીના સ્તૂપનું? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, સાંચીના સ્તૂપનું. તો મિત્રો તમારે એક જવાબ કમેન્ટમાં આપવાનો છે કે કયા રાજાના સમયમાં સૌથી વધારે સ્તૂપનું નિર્માણ થયું હતું? તો જવાબ આપજો. ચંદ્રગુપ્ત મૌર્યનો મહેલ મોટા ભાગે શેનો બનેલ હતો? લાકડા, પથ્થર, પ્લાસ્ટિક કે ઈંટ? તો સાચો જવાબ આપશે વિકલ્પ એ, લાકડા. સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? બ્રાહ્મી, દેવનાગરી, સંસ્કૃત કે પાલી? તો સાચો જવાબ છે વિકલ્પ બી, દેવનાગરી. જે મિત્રો અશોકનો જે સારનાથનો જે પેલો સ્તંભ છે 4C આકૃતિ વાળો, એની અંદર સત્યમેવ જયતે લખ્યું છે, જે મુંડકપ ઉપનિષદમાંથી આપણે લીધું છે, અને એની જે લિપિ છે એ દેવનાગરી લિપિ છે.
પ્રયાગ સ્તંભ લેક કઈ જગ્યાએ છે? મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ કે ગુજરાત? તો સાચો જવાબ આવશે વિકલ્પ સી, ઉત્તર પ્રદેશ. મૌર્ય કાળમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતા? સન્નિધતા, મહાસ્ફટિકા, કરદાતા કે સમાહર્તા? તો સાચો જવાબ આવશે વિકલ્પ ડી, સમાહર્તા. સ્તૂપની ચારે બાજુ બનાવવામાં આવતી રેલિંગને શું કહે છે? વેદિકા, તોરણ, પ્રદક્ષિણાપથ કે મેઘી? તો સાચો જવાબ આવશે વિકલ્પ એ, વેદિકા. તો મિત્રો આ જે સ્તૂપ છે એની આપણે આખી રચના એના ફોટા દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જે ઉપર છે જેને છત્રી કહેવાય, કે જે એસટીના ઉપરનો જે છેડો છે ને એને છત્રી કહેવાય. પછી આ જે વેદિકા એટલે આ જે રેલિંગ વાળું તમને દેખાય છે ચારે કોરે, આપણી ભાષામાં બોલીએ તો જે બોર્ડર કરી છે ને એક લાકડા ટાઈપ કે પછી પથ્થર ટાઈપ, તો એને વેદિકા કહેવાય. પછી આ જે ચાર તોરણ કહેવાય, તોરણ મતલબ જે પ્રવેશદ્વાર ટાઈપ કઈ દેખાય છે ને એને તોરણ કહે છે. પછી આ જે અંડાકાર આકૃતિ દેખાય છે તો એને અંડ કહેવાય છે. પછી જો પ્રદક્ષિણા પથ છે, પછી આ મેઘી એટલે તમને એવું થતું હશે કે પ્રદક્ષિણા પથને જ કેમ મેઘી કહ્યું છે, તો પ્રદક્ષિણા પથને મેઘી નથી કીધું, પણ આ જે અંડ આકારનું જે બનાવ્યું છે ને એ એક ઓટલા ઉપર બનાવ્યું છે, બસ એ ઓટલાને જ આ મેઘી કહે છે. પછી આપણે વાત કરીએ કે હર્મિકા, તો કે આ જે ગુંબજની ઉપરનો જે ચોરસ ભાગ છે ને એને હર્મિકા તરીકે ઓળખાય છે, કે જે સ્તૂપનો પવિત્ર ભાગ માનવામાં આવે છે અને આની અંદર ભગવાન બુદ્ધના અવશેષો મૂકવામાં આવે, હર્મિકા. અને જે હર્મિકા છે એની મધ્યમાં એક લાકડાનો નાનો સ્તંભ હોય કે જેને યષ્ટિ કહે છે અને એ યષ્ટિના જ ઉપર છે છત્રી. તો મિત્રો આ એક યાદ રાખી લેજો. તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો આની પીડીએફ જોતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણે લિંક મૂકી છે, ડાઉનલોડ કરી લેજો. અને જો આવા જ નવા વિડીયો તમારે જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ હવે નવા વિડીયોમાં.